લોકોને ડર છે કે સિલિન્ડર ન મળવાની આ સ્થિતિ વધુ વિકટ બની જશે અને એટલે જ લોકો પાણી પહેલા બાંધી રહ્યા છે પાળ। સિલિન્ડરની અછતને પગલે વધી છે ઇલેક્ટ્રિક સગડીની માંગ। વડોદરામાં લોકો ઇન્ડક્શન સ્ટવની ખરીદી તરફ વળ્યા છે। 2 દિવસમાં ઇન્ડક્શન સ્ટવની માંગમાં ઉછાળો આવ્યો અને માંગ વધતા દુકાનોમાં ઇન્ડક્શન સ્ટવનો સ્ટોક ખૂટી ગયો છે। અગાઉ મહિનામાં 15 જેટલા ઇન્ડક્શન સ્ટવ વેચાતા હતા, ત્યારે હાલ 2 દિવસમાં જ 45 જેટલા ઇન્ડક્શન સ્ટવનું વેચાણ થયાનો દાવો છે। તો કંપનીમાંથી આવતો સ્ટવનો જથ્થો પણ આઉટ ઓફ સ્ટોક થયો છે। અમારે તો ચાલુ થઈ ગયું, શોર્ટેજ જ છે, અત્યારે માલ નથી, જેટલો છે એટલો વેચીએ છીએ આપણે। લોકોની ડિમાન્ડ કેટલી વધી છે? 50% અબવ લોકોની ડિમાન્ડ છે આજે। ગેસ પુરવઠો ન મળવાની આશંકાએ લોકો ઇન્ડક્શન સ્ટવની ખરીદી તરફ વળ્યા છે। જેમના ઘરે ગેસની પાઇપલાઇન છે તેઓ પણ સાવચેતીના પગલા રૂપે ખરીદી કરી રહ્યા છે। અને યુદ્ધ બહુ જલ્દી હવે શોર્ટ ટાઈમમાં પતવાનું નથી, વધારે લાંબુ થઈ શકે, તો એ ટાઈમે ગેસની અછતના કારણે ઇન્ડક્શનની જરૂર પડી શકે। જોકે સવાલ એ છે કે આ ગેસની અછત દૂર થવામાં કેટલા દિવસો થશે।